તુલા રાશિના લોકો માટે શ્રી અનિરુદ્ધ આચાર્યની આજની ભવિષ્યવાણી બ્રહ્મા દ્વારા લખાયેલી એક પંક્તિ છે। આ શુભ સમાચાર સાંભળતા જ તમે ખાવા પીવાનું પણ ભૂલી જશો, કારણ કે આ ભવિષ્યવાણી સાંભળતા જ તમારા જીવનનો એક અદ્ભુત દરવાજો, જેને તમે યુગોથી બંધ માનતા હતા, તે ખુલી ગયો છે। આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી, પરંતુ બ્રહ્મા દ્વારા તમારા ભાગ્ય પર લખાયેલી અમિટ રેખાનો જીવંત પુરાવો છે, જે તુલા રાશિના ગૌરવશાળી ઇતિહાસમાં એક નવો અધ્યાય ચિહ્નિત કરે છે। તુલા રાશિનો અધિપતિ શુક્ર હાલમાં તમારી કુંડળીના 5મા ઘરમાં તેના બધા દૈવી તેજ અને શક્તિ સાથે ગોચર કરી રહ્યો છે। આ ગોચર સામાન્ય લોકો માટે નથી, પરંતુ તે ખાસ આત્માઓ માટે છે જેમણે ભય વિના તેમના સંઘર્ષોને સ્વીકાર્યા છે, ઢોંગ વિના સખત મહેનત કરી છે અને ખચકાટ વિના ભગવાનમાં ઊંડી શ્રદ્ધા રાખી છે। તુલા રાશિના લોકોનું સૌથી મોટું લક્ષણ તેમનું સંતુલન અને ન્યાયની ભાવના છે। અને આજે તમારા જીવનમાં જે અભૂતપૂર્વ પરિવર્તન થવાનું છે તે માત્ર સંયોગ નથી, પરંતુ તમારા ધીરજ અને હિંમતની કસોટીનું અંતિમ પરિણામ છે, જે તમે છેલ્લા ઘણા વર્ષોથી ફરિયાદ વિના સહન કર્યું છે। તુલા રાશિ, તમારું 5મું ઘર શાણપણ, સર્જનાત્મકતા, પ્રેમ અને આત્માભિવ્યક્તિનું મુખ્ય સ્થાન હાલમાં શુક્રની તીવ્ર ઉર્જાથી સંપૂર્ણપણે પ્રકાશિત છે। આનો સ્પષ્ટ અર્થ એ છે કે દૂરના અને અધૂરા લાગતા સપના હવે એક પછી એક નજીક આવવા લાગશે અને અવરોધિત રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે। તુલા રાશિના લોકો તેમની નમ્રતા અને રાજદ્વારી કુશળતા માટે પ્રખ્યાત છે, અને આ ગુણને કારણે બ્રહ્માંડ આજે તમને એક ખાસ પુરસ્કાર આપવા માટે તૈયાર છે। છેલ્લા ઘણા મહિનાઓથી તમે કોઈ ચોક્કસ કારણ વિના સતત બેચેની અને અધીરાઈ અનુભવી રહ્યા છો। એક આંતરિક આવેગ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને વારંવાર ચોક્કસ દિશામાં ખેંચી રહી છે। એવું લાગે છે કે તમારી અંદરનો અવાજ તમને કહી રહ્યો છે કે સમય આવી ગયો છે, કંઈક મોટું થવાનું છે, કારણ કે તુલા રાશિના ભાગ્યનું ચક્ર તેનો માર્ગ બદલવાનું છે। તેથી આ કિંમતી સંદેશ ચૂકશો નહીં, કારણ કે આજે તમને જે અદ્ભુત રહસ્ય જાહેર થવાનું છે તે તમને થોડી ક્ષણો માટે સ્તબ્ધ કરી દેશે। તમારું બુદ્ધિશાળી મન તેને તરત જ પચાવી શકશે નહીં, કારણ કે શુભ સમાચાર એટલા મોટા, ચમત્કારિક અને અણધાર્યા છે કે તમે તેને વારંવાર પુનરાવર્તન કરવા માંગશો, છતાં તેને સંપૂર્ણપણે સ્વીકારવામાં થોડી ક્ષણો લાગશે। જ્યારે તુલા રાશિનો અધિપતિ શુક્ર 5મા ભાવમાં હોય છે, ત્યારે તે તુલા રાશિના લોકોને અપ્રતિમ લાભ અને સન્માન આપે છે। આજનો દિવસ ખરેખર એક ખાસ દિવસ છે, કારણ કે જ્યારે તુલા રાશિનો અધિપતિ શુક્ર 5મા ભાવમાં હોય છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં એક એવું પરિવર્તન લાવે છે જે બાહ્ય દ્રષ્ટિકોણથી અચાનક અને ચમત્કારિક દેખાય છે, જો કે તેના મૂળ ભૂતકાળમાં ઊંડા છે, જે વર્ષોથી પોષાય છે। તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવવાનો છે, જેનો પાયો ઘણા સમય પહેલા નાખવામાં આવ્યો હતો, પરંતુ તેની ભવ્ય ઇમારત હવે દૃશ્યમાન થઈ રહી છે। આ ફક્ત જન્માક્ષર નથી, પરંતુ તમારા ભાગ્યની અંતિમ રેખાની ઘોષણા છે, જે સમય હવે વાંચવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। તુલા રાશિના જીવનમાં આ સમયગાળો નિશ્ચય અને સિદ્ધિ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસ પર વિશ્વાસ કરવો કે પોતાના ડર પર। તુલા રાશિના લોકો તેમની સંતુલિત બુદ્ધિ અને સમજદારીથી તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે। તેઓ આ કસોટીમાં સફળ થવાની ક્ષમતા માટે જાણીતા છે। પણ રાહ જુઓ, આ ભવિષ્યવાણીનો સૌથી મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ ભાગ હજુ પણ તમારાથી છુપાયેલો છે। પહેલા, તમારા અંતરાત્માને પૂછો, શું તમે છેલ્લા કેટલાક દિવસોથી એવું અનુભવી રહ્યા છો કે બધું સામાન્ય હોવા છતાં કંઈક અસાધારણ બનવાનું છે? જાણે કોઈ મોટી તક તમારી આસપાસ ફરતી હોય,
પરંતુ તે તમારી સમજની બહાર રહે છે. જો તમારો જવાબ સકારાત્મક હોય તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ લાગણી તમારા જીવનની સૌથી મોટી વાસ્તવિકતા બનવાની છે, જે તમને એક એવા શિખર પર લઈ જશે જ્યાંથી તમે સમગ્ર વિશ્વને નવા અને વ્યાપક દૃષ્ટિકોણથી જોઈ શકશો. તુલા રાશિનો અધિપતિ શુક્ર હાલમાં 5મા ઘરના સકારાત્મક ઉર્જા સાથે એક અનોખું સંયોજન બનાવી રહ્યો છે, જે અચાનક વેગ આપી શકે છે અને લાંબા સમયથી સ્થિર ભાગ્યને નવી દિશામાં ફેરવી શકે છે. તુલા રાશિના લોકો સુંદરતા, કલા અને સંવાદિતા પ્રત્યેના તેમના પ્રેમ માટે જાણીતા છે અને આજે આ જ ગુણોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર આવા સમય કોઈ પણ પૂર્વ સૂચના વિના આવે છે. તમારી આસપાસની દુનિયામાં કોઈ ફેરફાર દેખાતા નથી, પરંતુ તમારી આંતરિક ઉર્જા અને તમારા ભાગ્યની દિશા બદલાઈ રહી છે, અને તેથી જ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી નાની ઘટનાઓએ તમને બેચેન બનાવી દીધા છે. કેટલાક લોકોએ અચાનક એવી વાતો કહી દીધી જેનાથી તમને આઘાત લાગ્યો. કેટલાક કાર્યો કોઈ દેખીતા કારણ વગર અટકી ગયા. કેટલીક આશાઓ અધૂરી રહી ગઈ અને તમને લાગ્યું કે કદાચ સમય તમારી વિરુદ્ધ છે. પરંતુ વાસ્તવિકતા અલગ હતી. કેટલીક વાર ભાગ્ય નવા બાંધકામનો માર્ગ મોકળો કરવા માટે જૂની રચનાઓનો નાશ કરે છે, અને જ્યારે તે નવું બાંધકામ થાય છે ત્યારે તે એટલું ભવ્ય અને દૈવી હોય છે કે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તુલા રાશિના ધૈર્ય અને સંતુલનનો મહિમા એ છે કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અવિચલિત રહે છે, અને આજે આ ગુણ ઉત્તમ પરિણામો આપવાનો છે. આજે તે ભવ્ય બાંધકામ તમારા જીવનમાં પ્રવેશવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, અને તમે તેને પ્રત્યક્ષ રીતે જોવાના છો. તમારી આસપાસ એક અનોખી તક ઊભી થઈ છે, જેને થોડા લોકો આ સમયે અનુભવી શકે છે, કારણ કે તે હજુ પણ તેની શરૂઆતના તબક્કામાં છે અને ધીમે ધીમે આકાર લઈ રહી છે. આ તક કોઈ ધામધૂમ કે ભવ્ય જાહેરાત સાથે આવશે નહીં. તેના બદલે તે ધીમે ધીમે તમારી સમક્ષ પ્રગટ થશે. જેમ સવારનો પહેલો પ્રકાશ કોઈ પણ અવાજ વિના અંધકારને દૂર કરે છે અને સમગ્ર વાતાવરણને નવા પ્રકાશથી પ્રકાશિત કરે છે. આ સમયની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે આજે તમારું મન કોઈ સામાન્ય સ્થિતિમાં રહેશે નહીં, કારણ કે તમારા આત્માએ તમારા જીવનમાં આવનારા પરિવર્તનના પડઘા અનુભવવાનું શરૂ કરી દીધું છે. તુલા રાશિના ભાગ્યનું લક્ષણ એ છે કે તેમને હંમેશા તેમના કાર્યોનું ફળ યોગ્ય સમયે મળે છે. જો તમે આ સમયે તમારી અંદર કોઈ ઉત્તેજના અનુભવો છો, તો તેને માત્ર સંયોગ ન માનો, કારણ કે બ્રહ્માંડ હંમેશા પહેલા માનવ મનને સંકેતો મોકલે છે, ત્યારબાદ બાહ્ય પરિસ્થિતિઓ. આ ક્ષણે સૌથી ઊંડો અને સ્પષ્ટ સંકેત તમારી રાહ જોઈ રહ્યો છે. તુલા રાશિના 5મા ઘરમાં શુક્રનું આ ગોચર તમને બાહ્ય સફળતા અને પ્રતિષ્ઠા લાવશે જ નહીં, પરંતુ તમારી આંતરિક વિચારસરણી અને સમજણ પ્રક્રિયાને પણ ધરમૂળથી બદલી નાખશે. કારણ કે જ્યારે શુક્ર 5મા ઘરમાં હોય છે, તે વ્યક્તિને તેમની ઊંડી આકાંક્ષાઓ તરફ દોરી જાય છે અને પછી તેમને અવિશ્વસનીય આત્મવિશ્વાસ અને તેમને પ્રાપ્ત કરવા માટે અદમ્ય હિંમત પ્રદાન કરે છે. તુલા રાશિના લોકો સુંદરતા, કલા અને સંગીતમાં તેમની ઊંડી રુચિ માટે પ્રખ્યાત છે, અને આ ગુણને કારણે તેઓ શુક્રના વિશેષ આશીર્વાદ મેળવે છે. આ તે દૈવી સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં બનતી દરેક વસ્તુ સંયોગોની શ્રેણી નથી, પરંતુ ભગવાનની એક વિગતવાર અને સુઆયોજિત યોજના છે, જે તમારા કલ્યાણ માટે રચાયેલ છે. તેથી જો તમે પણ માનતા હોવ કે ભગવાન યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય સંદેશ મોકલે છે, તો આ મહત્વપૂર્ણ સંદેશને પસંદ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તે ફક્ત એક ક્લિક નથી પરંતુ દૈવી ઉર્જા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે જે હવે તમારા જીવનમાં પ્રવેશવા માટે ઉત્સુક છે.
તુલા રાશિ તમારા કારકિર્દી અને જીવનના લક્ષ્યોમાં પરિવર્તન લાવવાનું શરૂ કરી રહી છે, જેને તમે લગભગ છોડી દીધું હશે અને તમારા મનમાં અધૂરા તરીકે છોડી દીધું હશે. પરંતુ તે અધૂરું સ્વપ્ન, તે ચૂકી ગયેલી તક, એક નવા અને વધુ શક્તિશાળી સ્વરૂપમાં તમારી પાસે પાછી આવવાની છે. અને આ વખતે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં સંપૂર્ણપણે અનુકૂળ હશે. કારણ કે 5મા ભાવમાં શુક્ર તમને એવા રસ્તા બતાવશે જે તમે પહેલા ક્યારેય જોયા નથી કે સ્વપ્નમાં પણ નહીં જોયા હોય. તુલા રાશિના લોકો તેમના દ્રઢતા અને સહયોગી સ્વભાવ માટે જાણીતા છે અને આ ગુણો તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે. ઘણા લાંબા સમયથી તમે બીજાઓને સ્થિરતા અથવા પાછળ રહીને પ્રગતિ કરતા જોયા છે. ઘણી વખત પ્રશ્ન ઊભો થયો છે, મારી મહેનત અને સંઘર્ષ આખરે ક્યારે ફળ આપશે? મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આજે સર્વશક્તિમાન તમને કેટલાક અણધાર્યા સંકેતો દ્વારા તે પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવાના છે અને જવાબ એટલો સ્પષ્ટ અને સંતોષકારક હશે કે તમારી બધી શંકાઓ તરત જ દૂર થઈ જશે. જો કે અહીં એક છુપાયેલું રહસ્ય એ છે કે દરેક તુલા રાશિના લોકોને આ તક એ જ રીતે પ્રાપ્ત થશે નહીં જેમ બ્રહ્માંડ દરેક આત્મા સાથે તેમની જરૂરિયાતો અને કાર્યો અનુસાર વાતચીત કરે છે. કેટલાક માટે આ તક તેમની નોકરી અથવા વ્યવસાયમાં પ્રમોશન તરીકે પ્રગટ થશે, જ્યાં તેમને વધુ પગાર અને સારું પદ મળશે. અન્ય લોકો માટે તે સામાજિક પ્રતિષ્ઠા અને આદરમાં અચાનક વધારો કરશે. કેટલાક માટે આ એક પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિના સમર્થનના રૂપમાં આવશે અને અન્ય લોકો માટે તે એક મહત્વપૂર્ણ નિર્ણય હશે જે આવનારા વર્ષો સુધી તેમના જીવનનો માર્ગ કાયમી ધોરણે નક્કી કરશે. તમારા ભાગ્યમાં જે કંઈ લખ્યું છે તે તમારા ધીરજ અને હિંમતની અંતિમ કસોટી પછી જ સંપૂર્ણ રીતે પ્રગટ થશે. તુલા રાશિની ધીરજ અને ન્યાયની ભાવના તેમની સૌથી મોટી શક્તિ છે અને આજે આ શક્તિ તેમને ખાસ પુરસ્કારો લાવશે. તેથી જો તમને આજે કોઈ નાની અવરોધ અથવા અસુવિધાનો સામનો કરવો પડે છે તો તેનાથી નિરાશ ન થાઓ, કારણ કે ઘણીવાર સૌથી મોટી સફળતા ફક્ત શાંત પ્રાર્થના અને સૌથી ઊંડી ધીરજ પછી જ પ્રાપ્ત થાય છે. તુલા રાશિ, તમારી આસપાસના લોકો અને સંજોગો પર ધ્યાન આપો. દરેક હસતો ચહેરો તમારો પોતાનો નથી અને દરેક પ્રશંસા સાચી નથી. પરંતુ તમારે આ સમયે કોઈથી ડરવાની જરૂર નથી, કારણ કે આ સમય છે કે તમારી અંદર જાગૃત થતી નવી ચેતનાને ઓળખો અને જે તમને તમારા સાચા માર્ગ પર લઈ જશે. કારણ કે જ્યારે ભાગ્ય બદલાય છે ત્યારે તે પહેલાં તમારા આંતરિક અવાજની આવર્તનને બદલે છે અને તમને અલગ દ્રષ્ટિકોણથી વિચારવા અને અનુભવવા માટે પ્રેરણા આપે છે. અને કદાચ તમે પણ છેલ્લા કેટલાક દિવસોમાં એવું અનુભવ્યું હશે કે કોઈ બાહ્ય આના કારણે તમારી અંદર કેટલાક નવા અને સકારાત્મક વિચારો ઉદ્ભવવા લાગ્યા છે. કેટલાક જૂના ખચકાટ અને અવરોધો ઓગળવા લાગ્યા છે. કેટલાક સપના જે તમે મૃત માનતા હતા તે ફરી જીવંત થવા લાગ્યા છે. આ એક મહત્વપૂર્ણ સંકેત છે જેને બહુ ઓછા લોકો ઓળખે છે. કારણ કે મનુષ્યો સામાન્ય રીતે બાહ્ય દુનિયામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાની અંદરના આ સૂક્ષ્મ ફેરફારોને અવગણે છે. પરંતુ તમે તેને ઓળખી લીધું છે અને આ તમારી સૌથી મોટી સિદ્ધિ છે. જો આ બાબતો તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ હોય તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ મૂકો. તુલા રાશિ, કારણ કે ક્યારેક એક પણ શબ્દ આપણી ચેતનાને તે અદ્ભુત સ્ત્રોત સાથે જોડે છે જેની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ. તુલા રાશિના લોકોને ખાસ બનાવે છે તે એ છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાનું ગૌરવ અને સંતુલન જાળવી રાખે છે. હવે સંપૂર્ણ ધ્યાનથી સાંભળો, કારણ કે આગામી થોડી ક્ષણો તમારા જીવનમાં સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતાના દૈવી રહસ્યનો દરવાજો ખોલવાની છે, જેને સમય અત્યાર સુધી સૌથી ઊંડા અને સૌથી અભેદ્ય પડદા હેઠળ છુપાયેલો રહ્યો છે.
તમે અત્યાર સુધી જે કંઈ સાંભળ્યું અને સમજ્યું છે તે ફક્ત એક પ્રારંભિક સંકેત હતો, કારણ કે ભાગ્ય ક્યારેય તેના સૌથી મોટા અને સૌથી છુપાયેલા રહસ્યોને એક જ સમયે જાહેર કરતું નથી. તે પહેલાં તમને થોડા સંકેતો આપે છે, પછી તે તમારી હિંમત અને ધીરજની કસોટી કરે છે, અને પછી અચાનક એક નવો અધ્યાય ખોલે છે જેની કલ્પના કરવી અશક્ય છે. આ જ કારણ છે કે આજે તમે તમારા જીવનમાં જે સંપત્તિ અને પ્રતિષ્ઠાના સંકેતો જુઓ છો તે ફક્ત ભૌતિક સમૃદ્ધિ સુધી મર્યાદિત નથી. તેમની સાથે અપાર આદર, ઊંડો આત્મવિશ્વાસ અને સૌથી અગત્યનું એક આંતરિક પરિપૂર્ણતા છે જેનો તમે લાંબા સમયથી અભાવ અનુભવતા હતા અને જેનો તમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. તુલા રાશિના લોકો તેમની આંતરિક શાંતિ અને સુંદરતાની ભાવના માટે પ્રખ્યાત છે, અને આ તેમની સૌથી મોટી સંપત્તિ છે. તમે ઘણી વખત વિચાર્યું હશે કે આખરે ક્યારે એવો દિવસ આવશે જ્યારે તમે કોઈ પણ ચિંતા વિના તમારા સપના પૂરા કરી શકશો, જ્યારે દરેક સવાર તમારા માટે નવી મુશ્કેલી નહીં, પરંતુ એક નવી શક્યતા અને એક નવો ઉત્સાહ લાવશે. તુલા રાશિ, તે સમય હવે ઝડપથી તમારી નજીક આવી રહ્યો છે, અને તે ટૂંક સમયમાં તમારા દરવાજા પર દસ્તક આપશે. પરંતુ સાવચેત રહો. કંઈ પણ થવાનું છે તે પહેલાં બ્રહ્માંડ તમને ખૂબ જ સ્પષ્ટ અને સૂક્ષ્મ સંકેત પ્રદાન કરશે. આ સંકેત કોઈની અણધારી મુલાકાત, અણધારી ફોન કોલ અથવા સંદેશ, જૂના દસ્તાવેજના પુનરાગમન અથવા અધૂરા કામના સ્વરૂપમાં હોઈ શકે છે. અથવા કદાચ કોઈ એવી તક જે સામાન્ય લાગે છે પણ તેની અંદર ઊંડાણમાં રહેલી છે. તે તમારા ભાગ્યનો એક અમૂલ્ય ખજાનો છે. આ ક્ષણ તમારા માટે એક કસોટી તરીકે સેવા આપશે, કારણ કે બ્રહ્માંડ ઘણીવાર તેની મહાન ભેટો સરળ ભેટોના વેશમાં મોકલે છે, જેથી ફક્ત તે જ લોકો જે સંપૂર્ણપણે સજાગ અને સભાન છે તે જ તેને પ્રાપ્ત કરી શકે. જો તમે આ સંકેતને ઓળખવામાં સફળ થાઓ છો, તો આવનારા અઠવાડિયા તમારા જીવનનો માર્ગ કાયમી અને મૂળભૂત રીતે બદલી શકે છે. જો તમે તેને અવગણશો, તો તે જ તક થોડા સમય માટે વિલંબિત થઈ શકે છે અને પાછા ફરવામાં સમય લાગી શકે છે. તેથી આજે કોઈ પણ નિર્ણય આવેગજન્ય અથવા ઉતાવળમાં લેવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. તેના બદલે દરેક પગલું ભરતા પહેલા એક ક્ષણ માટે થોભો. તમારા મનમાં પ્રથમ સકારાત્મક આવેગ સાંભળો અને તમારા અંતઃપ્રેરણા પર સંપૂર્ણ વિશ્વાસ કરો, કારણ કે આ સમયે તમારી અંતઃપ્રેરણા સામાન્ય દિવસો કરતાં ઘણી મજબૂત અને વધુ સચોટ હોય છે. તે તમને સાચી દિશા બતાવવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. તુલા રાશિના 5મા ભાવમાં શુક્રનું આ ગોચર તમને એવા સપનાઓ જોવામાં મદદ કરશે જે તમારી કલ્પનાને પણ પાર ન કરે અને એવા રસ્તાઓ ખુલ્લા રાખે જે પહેલાં ક્યારેય ખુલ્લા ન હોય. જ્યારે શુક્ર 5મા ભાવમાં તેની સંપૂર્ણ દિવ્યતામાં હોય છે, ત્યારે તે વ્યક્તિને તેમના આત્માની મર્યાદાઓથી આગળ લઈ જાય છે અને તેમની સાચી ક્ષમતા પ્રગટ કરે છે. તુલા રાશિના લોકો સમૃદ્ધિ અને સુંદરતા પ્રત્યેના તેમના પ્રેમ માટે જાણીતા છે, અને આ પ્રેમ તેમને મહાનતા તરફ દોરી જશે. હવે હું તમારું ધ્યાન બીજા એક ગહન રહસ્ય તરફ દોરવા માંગુ છું. આ સમયે તમારા પરિવાર અને તમારા નજીકના સંબંધીઓ સાથે સંબંધિત એક ખાસ ઉર્જા જાગૃત થઈ રહી છે, જે લાંબા સમયથી સ્થિર ખુશી અને સંબંધોને પુનર્જીવિત કરી શકે છે. જો તમારા ઘરમાં કોઈ મુદ્દાને લઈને તણાવ અથવા મતભેદ થયો હોય, અથવા જો તમે કોઈ સંબંધી અથવા પરિવારના સભ્યથી દૂર થઈ ગયા હો, અથવા જો કોઈ વસ્તુ પરિવારના સભ્યની પ્રગતિ અથવા સફળતામાં અવરોધરૂપ બની રહી હોય, તો પરિસ્થિતિઓ ધીમે ધીમે પરંતુ ચોક્કસ બદલાવા લાગશે અને બધું યોગ્ય દિશામાં આગળ વધવા લાગશે. તુલા રાશિના લોકો તેમના પરિવારો પ્રત્યે ખૂબ સમર્પિત હોય છે, અને આ ભક્તિ તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ પ્રદાન કરશે. જો કે આ પરિવર્તન કોઈ અચાનક વિસ્ફોટ અથવા ભવ્ય જાહેરાતો સાથે આવશે નહીં. તેના બદલે
તમારા વાતાવરણનો મૂડ પહેલા બદલાશે. પછી તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ અને વાતચીત બદલાશે. પછી સંબંધો મધુર અને વધુ ઘનિષ્ઠ બનશે અને અંતે તમને એવું લાગશે કે તમારા ઘરની દિવાલોનો રંગ પણ બદલાઈ ગયો છે અને એક નવી સકારાત્મક ઉર્જા આખામાં વહેતી થઈ રહી છે. યાદ રાખો કે જ્યારે કૌટુંબિક ઉર્જા સંપૂર્ણપણે સકારાત્મક બને છે ત્યારે વ્યક્તિનું ભાગ્ય બમણું થાય છે અને દરેક અવરોધ સરળતાથી દૂર થઈ જાય છે. તેથી જો તમને આજે તમારી નજીકની કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની તક મળે છે તો તમારા અહંકાર કે ગુસ્સાને તે વાતચીતમાં દખલ ન થવા દો, કારણ કે એક સરળ દયાળુ શબ્દ અથવા સાચું સ્મિત વર્ષોના અંતર અને કડવાશને એક ક્ષણમાં ભૂંસી શકે છે. તુલા રાશિ, આ સમયે તમારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમના સ્પષ્ટ સંકેતો છે. પાંચમા ભાવમાં શુક્ર ફક્ત તમારા બાહ્ય વિશ્વ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ તમારા કૌટુંબિક સંબંધોને સંતુલિત અને સુમેળ પણ બનાવે છે. જો કોઈ ચોક્કસ મુદ્દા અથવા પરિવારના સભ્ય વિશે કેટલાક સમયથી મતભેદ હોય અથવા કોઈ બીમાર હોય તો વસ્તુઓ ધીમે ધીમે સ્થાને પડવા લાગશે. જ્યારે શુક્રની દૈવી ઉર્જા પાંચમા ભાવ દ્વારા તમારા ઘરને સ્પર્શે છે ત્યારે તે બધી નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તિત કરે છે અને ચારે બાજુ સ્વસ્થ અને આનંદી વાતાવરણ બનાવે છે. તુલા રાશિના જાતકોની સૌમ્યતા અને સદ્ભાવના તેમના ઘરને સ્વર્ગ બનાવે છે. પરંતુ એક બીજું રહસ્ય છે જે ફક્ત થોડા લોકો જ જાણે છે. તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જે તમારી પ્રગતિ અને વધતા પ્રભાવને જોઈને મૌન અને ઊંડા આશ્ચર્યચકિત રહે છે. તેઓ સમજી શકતા નથી કે તમારા જીવનમાં ઉર્જા અને સકારાત્મકતાનો અચાનક ઉછાળો ક્યાંથી આવ્યો. તેઓ ક્યારેય જવાબ જાણશે નહીં, કારણ કે સમય એ જવાબ તમારા માટે અનામત રાખે છે અને ફક્ત તમે જ તે જાણશો. ફક્ત તમે જ તમારા જીવનમાં આવનારા મોટા પરિવર્તનનો આછો સંકેત સાંભળશો. બાકીના બધા ફક્ત તેના પરિણામો જોશે, પરંતુ તેની પાછળના કારણો અને સંકેતો જાણશે નહીં. જો આ સમય સુધીમાં તમને સ્પષ્ટપણે લાગતું હોય કે